વલ્લભાધીશ વ્રજ વિહાર નવનીત પ્રયાસ. અત્યારે આપણે બરસાનાનું અનુસંધાન. ગઈકાલે ગહેવર વન જોયું, આજે મોરકુટી. ભગવાને સ્વામીજીને પ્રસન્ન કરવા મયુર નૃત્ય કરેલું, તેથી આ મોરકુટી કહેવાય છે. નિમ્બાર્ક સંપ્રદાયનું શ્રી મોર બિહારીજીનું અહીં મંદિર છે. દર્શનીય આ મોરકુટી છે. હવે આની પાછળ ઘણી લીલાઓ છે, એમાંની એકાદનું અનુસંધાન કરીએ. એવું કહેવાય છે કે રોજ સાંજે સામનેજી બરસાના પોતાના મહેલમાંથી પ્રભુને મળવા અહીં પધારતા, અને મોર ત્યાં બધા મૌન નૃત્ય કરે, અને સામનેજી એટલા રાજી થાય, પ્રભુ એ જોઈને અતિ પ્રસન્ન થાય. હવે એનું અનુસંધાન રામ વખતમાં આવે છે. રામ રાજ્ય હતું ત્યારે, ત્રેતાયુગની વાત છે. એકવાર સીતાજીને વિહાર કરતા હતા, વનવાસ 14 વર્ષનો થયો ત્યારે, તો તરસ લાગી. એટલે રામચંદ્રજીને કહ્યું, આર્યપુત્ર, અહીંયા ક્યાંય જળની વ્યવસ્થા થશે? આપણે ઓછું કે અલા એક બોટલ લઈ આવો તો. અલા જો અત્યારની નારી, એમાં હું કાંઈ બાકાત નથી. એ ગાડી ઊભી રાખજો, એક બોટલ લઈ લ્યો, મારે પાણી પીવું છે. સીતાજીએ શું કહ્યું, આર્યપુત્ર, અહીં કઈ જળની વ્યવસ્થા થશે? રામચંદ્રજી કહ્યું, આપ બિરાજો, હું તપાસ કરું છું. સીતાજી વિચાર કરે, આ ગ્રીષ્મ ઋતુમાં પ્રભુ એકલા જાય? હું તો એની છાયા છું. એ કે ના, હું આપનું અધરામૃત લઉં છું, એટલે હું સાથે. આ વાત ત્યાં મોર સાંભળતા હતા. એ કે જળાશય આપણે જોયું છે, આ લીલા છે, બાકી તો રામચંદ્રજી શું ન જોયું હોય? સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ છે. એટલે અંદરો અંદર મોરે નક્કી કર્યું કે આપણે એવા નૃત્ય કરીએ, એવા નાચીએ કે આપણને જોવામાં સીતાજી જળાશય આવે ત્યાં સુધી આપણામાં તન્મય રહે ને તો તરસ ભૂલી જાય. જો આપણે ઘણીવાર એવું થાય, સવારે વોશરૂમ બાજુ જતા હોય ને કોકનો ફોન આવી જાય જે આપણો ગમતો હોય, અડધો કલાક વાત કરીએ, ઓલું ભૂલી જાય. કેમ? ગમતું છે. તો મોર બધા એવા નૃત્ય કરે ને ઘડી ઘડી સીતા, યા અરે પુત્ર દેખો દેખો, ये मोर जो, ये मोर नहीं देखो, ये देखो कैसे नृत्य करते हैं, ये देखो ट्यों ट्यों कैसा बोलते हैं. એમ કરતા જળાશય આવ્યા. જળ લઈને સીતાજીને અધરામૃત કરીને આપ્યું ને પીધું. ત્યાં બધાય મોરના રામ રમી ગયા. સીતાજી કે, અરે પ્રભુ, આ લોકોનું ઋણ કેવી રીતે ચૂકવશું? ત્યારે રામચંદ્રજીએ કહ્યું, કૃષ્ણ અવતારમાં માણસને સૌથી અગત્યનું શું? મસ્તિષ્ક. એનાથી ઉપર કાંઈ ન હોય. પહેલાંના રાજાઓ હારી જતા ને તો મુગટ પોતાનું હોય ને કે પાઘડી, એ જીતેલા રાજાને પગમાં મૂકી દેતા, ચરણમાં, કે ભાઈ હારી ગયો. એટલે કે હું કૃષ્ણ અવતારમાં મસ્તકની ઉપર આ લોકોનું મોરપીંછ ધારણ કરીશ. જો આજની તારીખમાં આપણે 5ની ચંદ્રિકા, 3ની ચંદ્રિકા ને 7ની ચંદ્રિકા ને, આ ચંદ્રિકા શું છે? મોરપીંછ છે. તો અહીંયા પધારતા એક દિવસ કોઈ મોર ન દેખાણા. રાધાજી નિરાશ થઈ ગયા. ઠાકોરજી કેવું ભરે ગોતી આવું, અને એક મોર એવો આવ્યો, એવું નૃત્ય કરે. રાધાજી કે આહા, અત્યાર સુધીનું ઉત્તમ નૃત્ય. પણ આ એક મોર છે તોય મને તો આમ જાણ અનેક હોય એવું લાગે છે. અને એમના માતા એમને મોતીચૂરના લાડવા આપતા કે ભૂખ લાગે તે, એટલે રોજ બે જુદા પડે ત્યારે હાથમાં મોતીચૂરના લાડુ ઠાકોરજીને આપે, નીચે પોતાનો હસ્ત રાખે,
અને મોરને દે એટલે મોર ચણે. રાધાજીએ જોયું પ્રભુ હજી ન આવ્યા એમ કરીને મોતીચૂરનો લાડુ ઓલા મોરને દીધો ને મોર આવ્યા ને સ્પર્શ થયો એટલે રાધાજી સમજી ગયા કે આ તો શ્યામ સુંદર છે. અને જે મોર પીછા પડ્યા હતા એને પ્રભુએ મસ્તક પર ધારણ કર્યા. રાધે રામ અવતારનું ઋણ ચૂકવવા જ્યાં સુધી સેવા મારી દુનિયા કરશે મોર ચંદ્રિકા મારા મસ્તક પર રહેશે. અત્યારે જો બાળકોનું પ્રાગટ્ય ઉત્સવ હોય કે કાંઈ પણ હોય ને તો આપણે 5ની 7ની 3ની એવી ચંદ્રિકા ધરીએ છીએ. તો મોરકુટીમાં તો ઘણા બધા પ્રસંગો છે જે વ્રજવાસીને મોઢે આપણે સાંભળ્યા હોય. આ તો એમાંનું એક અનુસંધાન. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. રાસલીલાનું આધ્યાત્મિક રહસ્યનું અનુસંધાન કરીએ. માયાના આવરણથી મુક્ત જીવનો બ્રહ્મ સાથેનો સંબંધ વિલાસી રાસ કહેવાય. માયાના આવરણથી મુક્ત જીવનો બ્રહ્મ સાથેનો સંબંધ વિલાસી રાસ કહેવાય. ગોપીઓના મનમાં રહેલી વાસના અને અજ્ઞાનના આવરણ પડવાને દૂર કરવા માટે શ્રી કૃષ્ણ દ્વારા મહારાસ કરતાં પહેલાં ચીરહરણની લીલા કરવામાં આવેલ હતી. આપણે ચીરઘાટ જઈએ છીએ ને, ચીરહરણ લીલા દ્વારા ઠાકોરજીએ ગોપીઓના મનમાં રહેલી વાસના અને અજ્ઞાનરૂપી વસ્ત્રના આવરણને દૂર કરી પછી શુદ્ધ ગોપીઓની સાથે મહારાસ ખેલ્યા હતા. બધાને એમ થાય હા ગોપીઓના વસ્ત્ર હરી લીધા, પણ ગોપીઓ કેવડી હતી? 5 વર્ષની. ઠાકોરજી એવડા, એમાં ક્યાંય હોય કશું? એ વાસનાના વસ્ત્રો હતા, એ હરી. અને ચીરઘાટ ઉપર નીપ કદમનું વૃક્ષ છે. નીપ એટલે જે વાસનાને હરી લે. પ્રભુ ત્યાં બિરાજીને આ ગોપીઓના વસ્ત્ર હરી અને લટકાવી દીધા હતા. એટલે વસ્ત્રોમાંથી વાસના હરાઈ ગઈ અને શુદ્ધ થઈ ગયા. એ ગોપીઓને પાછા આપ્યા અને વચન આપ્યું કે તમે કાત્યાયની વ્રત કર્યું જ એટલે તમને રાસમાં સ્થાન શરદ પૂનમે 11 મહિના પછી મળશે. તો પહેલાં ચીરહરણ લીલા કરી, પછી મહારાસ લીલા કરી. કોઈ પણ જીવ પ્રભુના વિયોગમાં ઠાકોરજીને મળવા છટપટાય તેવા જીવને પ્રભુની પ્રાપ્તિ થાય. આપણે પ્રભુને મળવું હોય તો આમ નહીં છટપટાઈએ તો પ્રભુ મળે. આપણે તો ઘરનાને આનંદ કરાવીએ, બધી ફરજ નિભાવીએ, પછી પ્રભુ પાસે જઈએ. આજ મારા વાલા થોડું મોડું થઈ ગયું એટલે અવેર થઈ છે ને, એટલે બધા ભોગ ભેગા હારો ગયો. ઠાકોરજી કે બરાબર. હવે તમને એ છટપટાતા જ નથી. ઠાકોરજી કે તારે હજી આ એક જન્મનો અંતરાય છે. પણ આપણે ભાખરી ગરમ કરતા હોઈએ અને પેલા ઠાકોરજીને ગરમ ગરમ અરોગાવાનું મન થાય, પછી દીકરાને દેવાનું મન થાય કે પ્રસાદી ભાખરી તું લે. તો ઠાકોરજી કહે કે હવે તારે મારી નજીક આવતી જાય છે, પહેલાં તું મારા સુખનો વિચાર કરે છે. આપણે ઘરમાં જોજો છોકરાઓ બોલતા રમતા ચાલતા હસતા છે, એટલે એનો સુખનો પેલો ઠાકોરજી બોલતા જ નથી. જ્યારે જગાડ ત્યારે જાગો, જ્યારે પોઢાડ ત્યારે પોઢો. તકલીફ એ જ બોલતા નથી એટલે એને શીખવાડી દીધું લાલા ચાલશે, ફાવશે ને ભાવશે. ઠાકોરજી કે વલ્લભે પધરાવી દીધો છે એટલે તું રાખ તેમ રહેવાનું. ગાઈએ આપણે એમ, શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ
મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. આપણે એમ રહેવાનું. ઠાકોરજી કે મારે ગાવું પડે છે. વૈષ્ણવ રાખે તેમ રહીએ ગોપાલજી, વૈષ્ણવ રાખે તેમ રહીએ. મારા વૈષ્ણવને કાંઈ નવ કહીએ ગોપાલજી, વૈષ્ણવ ઠાકોરજી ખરેખર જેમ રાખે એમ રહે છે. આ દવાખાને બતાવવા જાઉં તો આપણને ના પડી, વહેલું કરી દીધું. કોઈ વાર એક્સરે લેવડાવવા જવું હોય તો પ્રભુ વહેલા તૈયારી કે બધું આપણી અનુકૂળતા પ્રમાણે કરે છે, તોય આપણને પધરાવવા ગમતા નથી. કોઈ પણ જીવ પ્રભુના વિયોગમાં ઠાકોરજીને મેળવવા છટપટાય તેવા જીવને પ્રભુની પ્રાપ્તિ થાય છે. શ્રી પ્રભુએ વ્રજમાં જ્યારે વેણુનાદ કર્યો તેનો નાદ દિવ્ય લોકમાં પહોંચી દેવતાઓને પણ અચંબામાં નાખે છે. આવો વેણુનાદ દેવતાઓને પણ અચંબામાં નાખે. આ ધ્વનિ પ્રભુ તરફથી પોતાના ભક્તોને બોલાવવા માટેનો પડકાર હતો. જેઓ પોતાની સમગ્ર ઇન્દ્રિયો દ્વારા માત્ર ને માત્ર ભક્તિ રસનું પાન કરી શકે તેને જ ગોપી કહેવાય. ઓલું એક કીર્તન આવે છે સાંજનું, કોન રસ ગોપીન લીનો ઘૂંટ, કોન રસ ગોપીન લીનો ઘૂંટ. છેલ્લે આવે છે વેદ મર્યાદા માર્ગી સબ ગઈ છૂટ, બધું છૂટી ગયું. કોન રસ ગોપીન લીનો ઘૂંટ. જેવો પોતાની સમગ્ર ઇન્દ્રિયો દ્વારા માત્ર ને માત્ર ભક્તિ રસનું પાન કરી શકે તેને જ ગોપી કહી શકાય, તેને જ આહ્વાનનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. ઓ વલ્લભ મારા વાલા, હવે તો તું રાખ તેમ રહીએ. અત્યારે અર્ચન ભક્તિનું આવે છે. સેવા છે તે મુખ્ય ધર્મ, એને ક્યારેય તજાય નહીં. હવે એના દાખલા આપે છે. નારાયણદાસ વૈષ્ણવના ઘરે ઠગો આવ્યા. તેમણે મોકો જોઈને સ્ત્રીને બાંધી દાગીના લૂંટી લીધા. લઈને ચાલ્યા, સામે નારાયણદાસ મળ્યા. તેઓને વૈષ્ણવ પ્રત્યેનો અગાધ ભાવ હતો. પાછા ઘરે તેડી લાવ્યા. ઘરમાં જોયું તો સ્ત્રીની હાલત બંધાયેલી હતી. તેને છોડીને પાછા બહાર આવ્યા. બધું જાણવા છતાં ઠગોને કાંઈ ન કીધું, ઉલટું સન્માન કર્યું. જુઓ, અવગુણોને માથે ગુણ કર્યો. ત્યારે ઠગોની બુદ્ધિ નિર્મળ થઈ. લીધેલા દાગીના પાછા આપી ક્ષમા માગી. એટલું જ નહીં પણ તેઓ વૈષ્ણવ થયા. આ છે પુષ્ટિજીવોની કૃતિ. અવગુણ ઉપર પણ ગુણ કરે તો સામે ચાલીને બીજાને દુઃખ થાય એવું તો ક્યારેય ન કરે. એ વાત નિશ્ચિત છે. આમ સર્વવ્યાપક રૂપને પણ માન દેખાય છે. એક વૈષ્ણવ એમના કિનારે ધ્યાન ધરીને બેઠા હતા. તેવામાં ગાયનું ધણ ત્યાં આવ્યું. મલાએ તેને ઉઠવાનું કહ્યું તો ન ઉઠ્યા. એટલે મલાએ તેના માથા પર લાકડીનો ઘા કર્યો. વૈષ્ણવ લોહી લોહાણ થઈ ગયા, ઢળી પડ્યા. આ જોઈ મલ્લા ત્યાંથી ભાગી નીકળ્યો. પ્રભુ ભક્તની આ દશા જોઈ ન શક્યા.
તુરત જ આવી ભક્તના માથે હાથ ફેર્યો. તેની સર્વ પીડા દૂર થઈ. ત્યારે પ્રભુએ તેને માગવાનું કહ્યું. તે કહે છે, તું કહે તો તે દંડને અપરાધ આપો. ત્યારે ભક્તે કહ્યું, પ્રભુ, આપ પ્રસન્ન હો તો તેની બુદ્ધિ નિર્મળ કરો, એને કાંઈ દંડ આપશો નહીં.